નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 9માં તેમાં આગળનો પોઈન્ટ, શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે? પ્રકરણ 1 અને 2માં આપણે શીખ્યા કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે. આપણે એ પણ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે. પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે. સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે. શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે? શું 4 વર્ષ પહેલાં તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવે છે? તમને હવે તે થતા નથી, ખરું ને? આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો. તમે ભલે એ અનુભવતા ન હોવ, પણ તમારો વિકાસ દરેક સમયે થતો હોય છે અને થોડા વર્ષોમાં તમે પુખ્ત બની જશો. પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે. તમે કૂતરાના ગલુડિયાને પુખ્ત થતા જોયા જ હશે. ઈંડામાંથી નીકળેલું પીલું એટલે કે મરઘીનું બચ્ચું વિકાસ પામી મરઘી કે કૂકડો બને છે. વનસ્પતિનો પણ વિકાસ થાય છે. તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો. કેટલીક ખૂબ જ નાની અને બાળછોડ જેવી છે, જ્યારે કેટલીક વિકસિત છે. તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે. એ વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ, તમે નોંધશો કે તેમાંથી કેટલીક કદમાં વધી ગઈ છે. દરેક સજીવમાં વિકાસ એ એક સામાન્ય બાબત છે. શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી? શું દરેક સજીવ શ્વસન કરે છે? શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની હવા બહાર નીકળે છે. શ્વાસોચ્છ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે. શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યોમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે. આવા પ્રાણીઓ આરામ કરતા હોય છે ત્યારે તેમાંથી કોઈ એકનું અવલોકન કરો અને તેમના પેટના હલનચલનને નોંધો. આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે. બાજુમાં આકૃતિ આપેલી છે 9.10. બાળક મોટું થઈને પુખ્ત બને છે. જુઓ, અહીંયા નાનું બાળક છે. તેમાંથી જ્યારે મોટું થાય ત્યારે ચાલતા શીખે, બેસતા શીખે છે, બરાબર? ત્યાર પછી થોડુંક મોટું થાય, એનાથી થોડુંક મોટું થાય અને એકદમ વધારે મોટા થાય છે. આવી રીતે આપણામાં વિકાસ થાય છે. દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે. વાત વિનિમય એટલે કે વાયુઓની આપ-લેની પ્રક્રિયા કે જે શ્વસનનો એક જ ભાગ છે, તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે. આપણે શીખ્યા તે મુજબ માછલીઓ ચૂઈ વડે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પાણીમાં ઓગળેલી હવાના ઓક્સિજનનું શોષણ ચૂઈ કરે છે. શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે? વનસ્પતિમાં સામાન્ય રીતે પર્ણો દ્વારા વાત વિનિમય
થાય છે. પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. હવે પછીનું આગળ આપણે પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્તે.